ઇફકોએ ખાતરના ભાવમાં વધારો કર્યો છે। ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોને મોટો ઝટકો પડ્યો છે। પ્રતિ 50 કિલોએ 130 રૂપિયાનો વધારો કરાયો છે। એનપીકે ખાતરની એક ગુણી 1720 ને બદલે હવે 1850માં મળશે। 1 જુલાઈથી ભાવ વધારો લાગુ થયો છે। કાચા માલમાં ભાવમાં વધારો થતા ખાતરના ભાવ વધ્યા છે। ડીએપીમાં સબસિડી મળશે, એનપીકેમાં નહીં મળે। વિગતો સાથે સહયોગી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, હવે ઇફકોએ ખાતરના ભાવમાં વધારો કર્યો છે 130 રૂપિયાનો પ્રતિ 50 કિલો, શું વિગતો છે? જિજ્ઞાસા, સૌથી વધુ કહી શકાય કે જગતના તાતને ફટકો હોય એ રીતે ઇફકો કંપનીના જે ખાતર છે એમાં ભાવમાં વધારો થયો છે। ખેડૂતોને સીધી જ અસર થશે। ઇફકો કંપનીના એનપીકે ખાતરની થેલી 130 રૂપિયાનો ભાવ વધારો થયો છે। પહેલા એક થેલી 50 કિલોની જે આવતી 1720 રૂપિયા હતા, હવે ભાવ વધ્યા છે 1850 રૂપિયા। એટલે જેને કહી શકાય કે 130 રૂપિયાનો ભાવ વધારો થશે। જે એનપીકે છે એમાં આ ભાવ વધારો લાગુ પડ્યો છે। ઇફકોના સૂત્રો એવું જણાવી રહ્યા છે કે આમાં સબસિડી નથી હોતી, જેથી આ ભાવ વધારો જરૂરી હતો, કારણ કે કાચો માલ જે છે એ મેળવવામાં અને મોંઘવારી એમાં નડતી હોય, આ તમામ કારણો બતાડવામાં આવ્યા છે। પરંતુ જેને કારણે ખાતરના ભાવમાં વધારો થતા એનપીકે ખાતર જે છે એમાં વધારો થતા ખાસ કરીને જે ખેડૂતોમાં જે કચવાટ છે અને જેને કહી શકાય કે બરાબર સિઝનના સમયે આ ભાવ વધારો છે અને 1 જુલાઈથી આ ભાવ વધારો લાગુ પડ્યો છે, એવો પણ આ ઇફકોના ભાવ વધારામાં સ્પષ્ટતા કરવામાં આવી છે। જી ધર્મેશ, આભાર જાણકારી માટે।